વડોદરા સયાજી હોસ્પિટલની સિક્યોરિટીને લઈને લાલિયાવાડી સામે આવી છે। વડોદરાથી આ સમાચાર। સયાજી હોસ્પિટલની સિક્યોરિટીને લઈને લાલિયાવાડી સામે આવી છે। ત્યારે હોસ્પિટલમાં લાગેલા 651માંથી 51 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। સયાજી હોસ્પિટલમાં 112 સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે। 357 સિક્યોરિટી ગાર્ડ સામે 112 ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે। હોસ્પિટલમાં સુરક્ષાના અભાવે તપન પરમાર નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી। સયાજી હોસ્પિટલમાં અવારનવાર આવું ધીંગાણું થાય છે। અનેક દર્દીના સામાનની પણ ચોરી થાય છે। પ્રકારનો બનાવ બની ગયો। મરનાર પ્રત્યે મારી બધી સંવેદનાઓ। એ સંપૂર્ણ ઘટનાનું તાદર્શ્ય સીસીટીવી ફૂટેજ અમે પોલીસ સાથે શેર કરેલ છે। એટલે એ વાત હું કદાચ નકારી કાઢું છું કે મારા સીસીટીવી કેમેરાઓમાં આ ઘટના કેદ નથી થઈ। એ સીસીટીવી ફૂટેજ અમે જાહેરમાં બધા સાથે શેર ના કરી શકીએ કેમ કે ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ piece of evidence which is there with the police department and the investigating team. હાલ મારી પાસે જે સીસીટીવીનું સમગ્ર વ્યવસ્થાપન છે એની અંદરના અમુક સીસીટીવીઓ વધારે કરંટ આવવાથી, અર્થ ફેઝ મિક્સ થવાથી, વરસાદના કારણે, પૂરના કારણે તથા અમુક વાંદરા વગેરે કૂદવાના કારણે ડિસ્ટર્બ થયેલા છે, નુકસાન પામેલા છે। એ રિપેર કરવાની સંપૂર્ણ ગતિવિધિ અમે યુદ્ધના ધોરણે લીધેલી છે અને ગઈકાલના સમાચાર મુજબ એ 46 કેમેરા નવા ખરીદીને અમારી પાસે આવી પણ ગયા છે। એટલે બહુ જલ્દી એને